हेलो अवाज આવે છે તો હવે આપણે ચાલુ કરી લેક્ચર અત્યાર સુધી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોયા હતા તમે લેક્ચર મોકલેલો એમાં 4.21 સુધી જોઈ લીધું આપણે 4.22 થી બાકી છે 4.22 અગત્યનો પ્રશ્ન છે ત્યાંથી આપણે જોવાનું છે 4.22 બરાબર I અને j અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે I plus j I minus j ના મૂલ્યો દિશા કઈ છે શોધવાની છે અને સદિશ એ આપેલો છે તેનો I plus j અને I minus j ની દિશાનો ઘટક શોધવાનો છે સૌથી પહેલા તો આ સદિશ છે આ j કેરેટ નું છે અને અહીંયા I કેરેટ નું છે માની લો x અને y દિશામાં બંનેના અહીંયા એકમ સદિશ છે બરાબર તેવું કહે છે કે I plus j કરવાનું છે અને I minus j કરવાનું છે અને બંનેની દિશા બી શોધવાની છે તો આપણને સદિશ ખબર છે કે ભાઈ કોઈ પણ સદિશનું માન શોધવું મૂલ્ય તો આપણે શું કરતા હતા a plus b જો હોય એનું માન આમ શોધતા હોય તો શું લખતા હતા આ રીતે લખતા હતા a square વત્તા b square વત્તા 2ab cos theta બરાબર a minus b તો a minus b ને a plus b આમાં આવું લખતા હતા આપણે તો અહીંયા આપણે I plus j કરવાનું છે તો અહીંયા I plus j નું માનાંકમાં આપણે શું લખતા I square plus j square plus 2ij cos theta બરાબર છે આ રીતે લખતા હવે આગળ જોઈએ I plus j અને I plus j હવે I square છે એકમ સદિશ છે જુઓ એટલે 1 નો વર્ગ લખાય અને j square છે એકમ સદિશ છે એટલે એ બી 1 નો વર્ગ લખાય તો આપણો પહેલા સદિશનો જવાબ લગભગ આ રીતે લખાશે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 1 into 1 into cos theta બરાબર આ રીતે લખાય તો આપણો જવાબ છે હવે બંને સદિશ વચ્ચેનો ખૂણો જો અહીંયા 90 ડિગ્રી છે એટલે આપણે થીટા લેવાનો છે 90 ડિગ્રી બરાબર તો અહીંયા લખાશે વર્ગમૂળમાં 2 એટલે 2 plus 2 cos 90 cos 90 એટલે 1 થશે હવે અહીંયા આપણે જવાબ આવશે ટોટલ 1 વત્તા 1 cos 90 શૂન્ય થશે cos 90 શૂન્ય થશે એટલે અહીંયા આપણો જવાબ આવશે વર્ગમૂળ 2 આ પહેલો જવાબ I plus j એ રીતે I minus j તો I minus j માં ફરક એટલો છે કે અહીંયા વર્ગમૂળમાં પ્લસ ની જગ્યાએ એક જગ્યાએ માઇનસ લેવાનું છે બરાબર -2ij cos 90 બરાબર આ રીતે છે cos 90 0 છે એટલે અહીંયા બી ફરીથી વર્ગમૂળ શું આવશે 2 વર્ગમૂળ 2 ની કિંમત આપણને ખબર છે 1.41 અથવા 414 અહીંયા બી 1.41 લેવાશે હવે દિશા શોધવાની છે તો દિશા હંમેશા આપણે જાણીએ છીએ x અક્ષની સાથે દિશા શોધવાની છે I plus j નું x અક્ષ સાથે ખૂણો થીટા તો ગુણાકારની રીતે આપણને ખબર છે ધારો કે એકમ સદિશનું cos થીટા આપણે લઈએ આપણે તો કે I plus j સદિશનો સરવાળો અને એના છેદમાં એનો માનાંક આવે છે I plus j આ રીતે આપણે ભણી ગયેલા હવે એને આપણે I ની દિશામાં ઘટક લઈએ આપણે બરાબર તો બંને તરફ આપણે શું કરીએ પહેલા તો I ગુણી કાઢીએ I કેરેટ ગુણી કાઢીએ અહીંયા બી આપણે શું લખાશે માનાંકમાં I plus j cos theta બરાબર એટલે અહીંયા લખાશે I ગુણ્યા I plus I ગુણ્યા j બરાબર અહીંયા આપણે શું લખેલું I plus I નું વર્ગમૂળ 2 ગુણ્યા
માનાંકમાં i એટલે 1 જ લેવાય, એટલે cos θ તો 90 લેવાનો છે. એટલે અહીંયા આપણે i ગુણ્યા i એટલે 1 થાય. અહીંયા જો એક જ સદિશનું એટલે 1 થશે. i ડોટ j બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા માનાંકમાં 1 cos 90 0, એટલે અહીંયા આપણને cos θ ખબર નથી એમ માની લઈએ. તો cos θ બરાબર 1/2, તો θ બરાબર cos ઇન્વર્સ 1/2. તો તમને સવાલ થશે આ વર્ગમૂળ 2 અહીંયા છે, આ 1 છે, તો i ને j નું શું થયું? તો i ને j નું બે સદિશનું એકમ સદિશ છે બરાબર, અને એકમ સદિશ અહીંયા એક જ લેવાશે. અહીંયા લગભગ i ડોટ j શૂન્ય થશે, કેમ કે થીટા બંને વચ્ચે 90 નો છે, એટલે cos 90 0 થયું. એટલે આ ટર્મ 0 થયું, આ 1 થયું ને વર્ગમૂળ 2 ગુણાકારમાં છે, એટલે આપણને cos θ મળી ગયું. થીટાની કિંમત આપણને 45 મળશે, કેમ કે cos 45 ની કિંમત 1/2 મળે છે. તો આ થયો x અક્ષ સાથે બનાવતો ખૂણો. તો તે રીતે i માઇનસ j નો x અક્ષ સાથે ખૂણો બનાવે તો કેવો બનાવશે? તે માઇનસ θ બનાવશે બરાબર. તો તે જ રીતે i માઇનસ j ડોટ i કેરેટ i માઇનસ j નો માનાંક ગુણ્યા માનાંકમાં i cos માઇનસ θ આવશે, એટલે cos અહીંયા આલ્ફા લઈ લેવાનું. તો આ કિંમત છે આપણે વર્ગમૂળ 2 cos આલ્ફા આવશે, અને આલ્ફા બરાબર 1/2 એટલે કે cos ઇન્વર્સ 1/2 આવશે. આપણને જવાબ મળશે આલ્ફા બરાબર 45. હવે કેમ આલ્ફા બરાબર 45? તો હવે તમને સમજાવું કેમ ધન આવે છે. અહીંયા જુઓ, આ થયો i પ્લસ j, પોઝિટિવ 45 આવ્યો બરાબર, જે પહેલો જવાબ હતો તે. અને આ છે i માઇનસ j, આ બી 45 આવ્યો બરાબર છે. તો બંને 45 નહીં કહેવાય. તો અહીંયા શું લખાશે? θ2 છે, એટલે કે આલ્ફા છે, તે 360 ડિગ્રી માંથી 45 બાદ કરવાના, એટલે કે x અક્ષ સાથે આ દિશામાં બનાવેલો ખૂણો આટલો થશે. એ કેટલો થશે? 360 માંથી 45 બાદ કરીએ તો 315 ડિગ્રી મળશે. એટલે બીજો ખૂણો છે x અક્ષ સાથે કેટલો ખૂણો બને છે? 15 ડિગ્રી. અહીંયા x અક્ષ સાથે આપણે શું કહેવાય? વિષમ ઘડી દિશા નહીં, ઘડીની દિશામાં. આમ વિષમ ઘડી દિશા આમ કહેવાય, આમ દિશામાં જઈએ પોઝિટિવ x થી આમ તો 315 થાય. એટલે આટલો ફરક છે બંને દિશા શોધવામાં. બીજો સદિશ એ આપેલો છે 2i + 3j, બંનેનો i પ્લસ j ની દિશાનો અસરકારક ઘટક, i પ્લસ j ની દિશાનો અસરકારક ઘટક શોધવાનો છે. ધારો કે b સદિશ માની લો કે i પ્લસ j છે, તો અસરકારક ઘટક એ બી લખીએ તો આપણે શું લખીએ? ab cos θ. બે સદિશનો ગુણાકાર આપણે લખીએ, ab cos θ લખીએ. તો a cos θ આપણને શું મળશે? સદિશ એનો b ની સાપેક્ષે ઘટક. તો આપણે લખીએ કે ભાઈ a ડોટ b ના છેદમાં માનાંકમાં b. કેમ માનાંકમાં b? તો આ જે છે માનાંકમાં લખાતું, યાદ કરો તો સદિશ. તો આપણને a cos θ જો ને, તો અહીંયાથી a cos θ, તો a ડોટ b ના છેદમાં b, એટલે અહીંયા માનાંકમાં a છે. હવે આગળ જોઈએ, તો આ પેલા સોલ્વ કરવું પડશે. 2i 3j i પ્લસ j અને i પ્લસ j બરાબર. ચાલો અહીંયા આવશે 2 ગુણ્યા 1 i કેરેટ તો 2, 3 ગુણ્યા 3 વત્તા 2 છેદમાં આનો જવાબ વર્ગમૂળ 2, જે આપણે ઓલરેડી શોધી દીધું છે. તો આપણો જવાબ આવશે 5/2. તો હવે જો i પ્લસ j એકમ સદિશ છે, તો એ પણ આપણે શોધી શકીએ. હવે એનો i પ્લસ j ની દિશાનો ઘટક, તો એમાં શું લખવાનું? એનું i પ્લસ j ની દિશાનું માન અને તેનો એકમ સદિશ નો ગુણાકાર. એટલે એમ લખાય
સદિશ એનો i પ્લસ જે ની દિશાનો ઘટક બરાબર છે તો શું લખાય તો a ડોટ i પ્લસ જે સદિશ તો i તો લખાતું માનાંકમાં a માનાંકમાં i ડોટ જે બરાબર હવે અહીંયા આપણે અલગ રીતે બતાવવું પડશે અહીંયા શું લખવું પડશે a નું i પ્લસ જે ની દિશાનું માન તેની દિશાનો એકમ સદિશ તેની દિશાનો એકમ સદિશ એટલે એકમ સદિશ ગુણાવવાનો આપણે એ છે n1 બરાબર i પ્લસ જે સદિશ છેદમાં i પ્લસ જે હવે એનું માન છે તે એનું માન અને એકમ સદિશ છે n1 લેવાનો એનું માન અહીંયા 5 ના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા i પ્લસ જે બરાબર i પ્લસ જે ના છેદમાં વર્ગમૂળ 2 સદિશ આવી જશે તો આપણો જવાબ હશે 5 ના છેદમાં 2 i પ્લસ જે થશે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર થયો હશે તે 2 થશે તે જ રીતે i માઇનસ જે ની દિશાનો ઘટક શોધવાનો હોય n2 બરાબર i માઇનસ જે એકમ સદિશ લેવાનો છે એનું માન ગુણ્યા n2 આમ કરવાનું છે આપણે ફરી પાછું એ વર્ગમૂળ 2 i માઇનસ જે છેદમાં વર્ગમૂળ 2 એ આ જવાબ આવશે 5 ના છેદમાં 2 i માઇનસ જે આ તમારો છેલ્લો જવાબ બરાબર 1 અને પરિણામ નંબર 2 આ તમારો છેલ્લો જવાબ આ એટલે અગત્યનો સવાલ છે આ ટેક્સ્ટબુકમાં કોઈ રીત નથી આપેલી પણ આ રીતે શોધવું પડે દિમાગ લગાવીને એટલે આ પ્રશ્નો જો 2-3 પ્રેક્ટિસ કરે તો જ આવડશે આગળ વધીએ 4.23 અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ દર્શાવનાર સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે પહેલો બીજું 3 સમીકરણ બહુ ગૂંચવેલા છે ત્રીજું સાચું જ છે સી અને ઈ પણ સાચું જે સૂત્ર આપેલા જ છે જો ત્રીજું છે સી r માઇનસ r0 સદિશ v0t પ્લસ 1/2 at સ્ક્વેર બરાબર છે અને છેલ્લું સૂત્ર છે ઈ તે બી બરાબર છે સરેરાશ વેગ તો ભાઈ v0 માઇનસ v2 માઇનસ v1 ના છેદમાં t2 માઇનસ t1 સૂત્ર આપેલા છે બે સાચા છે પછી અવકાશમાં યાદચ્છિક રીતે બી અને ઈ સાચા છે અવકાશમાં કોઈ પણ અવકાશમાં આ બે સૂત્ર અવકાશ માટે કોઈ બી અવકાશ માટે આ સૂત્ર બધી જગ્યાએ સાચા પડે જ્યારે એ બી અને એ સી અને ડી બી જે છે એને જોઈ લો બી આપણે સમજી લે પહેલા બી અને ઈ છે આનો જવાબ પહેલા આ નહીં બી અને ઈ યાદચ્છિક રીતે અવકાશ માટે સાચા છે બી સરેરાશ વેગનું સૂત્ર આપેલું છે પછી શું છે r2 માઇનસ r1 ના છેદમાં t2 માઇનસ t1 કેમ બંને સાચું છે કેમ કે તે જે તે સ્થાન પર આધાર રાખે છે જે તે વેગ પર આધાર રાખે છે તે માટે સમય પર આધાર રાખે છે એબ્સોલ્યુટ સમય નહીં પણ સમય જે તે સમય પર આધાર રાખે એટલે અવકાશ માટે સાચા છે જ્યારે એ સી અને ડી બરાબર એ સંબંધો ત્યારે જ સાચા છે જ્યારે ગતિ અચળ પ્રવેગી હોય જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે જ આ 3 સંવિધાનો સાચા છે કયો સૂત્ર પહેલું બીજું પછી સી અને ડી બરાબર છે આપણે ભણી ગયા છે 3 સૂત્ર v બરાબર v0 પ્લસ at બરાબર r માઇનસ r0 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર
અને છેલ્લું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad આવું છે અને સરેરાશ વેગ છે તો આ રીતે બી શોધી શકાતું તો આપણે ગણેલું બરાબર. તો આ સૂત્ર છે તે અચળ પ્રયોગી ગતિના સૂત્ર તો જ થાય ને બાકીના બી અને ઈ છે તે યાદચ્છિક રીતે કોઈ પણ અવકાશ હોય કોઈ પણ સ્થળ માટે હોય લાગુ પાડી શકાય છે. નેક્સ્ટ છે 4.24 નીચે દર્શાવેલ વિધાન ધ્યાનપૂર્વક વાંચો કારણ અથવા તથા ઉદાહરણ સહિત દર્શાવો કે સાચું છે કે ખોટું. કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે ગતિ ઉર્જા બીજું તે ક્યારે ઋણ નથી તે પરિમાણ રહિત છે અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ બદલાતી નથી તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય અને પછી યામક્ષ અને નમન જુદા હોય છે. અદિશ રાશિ છે અદિશ રાશિ તે છે કે જે કોઈ પ્રક્રિયામાં અચળ રહે તો કે વિધાન ખોટું છે. ગતિ ઉર્જા જે અદિશ રાશિ છે અને અસ્થિતિસ્થાપક અથડામણમાં તેનું સંરક્ષણ થતું નથી એટલે કે અચળ રહેતું નથી. બીજું એવી કઈ અદિશ રાશિ પહેલામાં તો ગતિ ઉર્જા આવશે અદિશ રાશિ બીજામાં ક્યારે ઋણ નથી હોતી ખોટું ઋણ તો હોઈ જ શકે બરાબર. અદિશ રાશિ તરીકે તાપમાન લો તો -4 ડિગ્રી -30 ડિગ્રી બરાબર એવું આવે મૂલ્ય આવી શકે છે એટલે એ વીજભાર પણ ઋણ હોય છે પોઝિટિવ અને ધન વીજભાર તો આ વિધાન ખોટું છે કે પ્રક્રિયામાં કોઈ અદિશ રાશિ ઋણ હોઈ શકે નહીં. ત્રીજું પણ ખોટું છે પરિમાણ રહિત નહીં હોય કોઈ બી સદિશ રાશિ તે પણ માન્ય હોય તો અદિશ રાશિનું પરિમાણ નહીં હોય જરૂરી નથી એ વિધાન ખોટું જ છે બરાબર. જે અદિશ રાશિઓ છે વીજભાર છે બરાબર વિદ્યુત પ્રવાહ છે એ બધાને એકમ છે પરિમાણ છે દળ છે ઘનતા છે સમય છે અદિશ રાશિઓ છે તો તે એકમ રહિત આવે જરૂરી નથી. ડી અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ બદલાતી ખોટી વાત તો કોઈ પણ અદિશ રાશિ નું મૂલ્ય દરેક બિંદુએ તેનું સ્થાન બદલાય છે મૂલ્ય તે જગ્યાએ સરખું હોઈ શકે પણ એક જગ્યાથી બીજી જગ્યા વચ્ચેનું મૂલ્ય તે બદલાતું નથી એવું ખોટી વસ્તુ દર વખતે બદલાઈ શકે છે. જેમ કે તાપમાન 4 ડિગ્રી અહીંયા બી છે 4 ડિગ્રી બીજે પણ બંને ભૌગોલિક અલગ અલગ જગ્યા છે અદિશ રાશિ છે તો બંને માટે ડિસ્ટન્સ પ્રમાણે સરખું હોય જરૂરી નથી. સ્થિતિ ઉર્જા ઘનતા વીજભાર બરાબર વિદ્યુત પ્રવાહ બધા માટે આ ડી જે ઓપ્શન છે એ ખોટું છે. એ છે દરેક અવલોકન માટે એક મૂલ્ય હોય અને પછી યામક્ષ અને નમન જુદા હોય છે સાચું છે કેમ કે દળ જે અક્ષ પર કે તેના પર નમન પર આધાર રાખતું નથી બરાબર તે અવલોકન કાર માટે જુદા જુદા હોઈ શકે છે. 4.24 કોઈ લખવાની જરૂર નહીં પડી એટલે 4.25 સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન અગત્યનો પ્રશ્ન આઈએમપી સવાલ છે ગમે તે હિસાબે જ્યારે બી સ્કૂલ ચાલુ થવાની છે તો પછી આ કરવાનું જ છે પરીક્ષા પૂછાય પ્રમાણે અહીંયા કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાલ અંતર 30 નો ખૂણો બનાવે તો વિમાનની ઝડપ કેટલી હશે એટલે ઝડપ શોધવાની છે. તમને થીટા આપેલો છે કોણીય સ્થાનાંતર આપેલું છે થીટા 30 ડિગ્રી બરાબર ઊંચાઈ આપેલી છે અથવા તો ડી લો કે એચ લો કે કેટલું છે 3400 મીટર. અહીંયા તમને બે સ્થાન આપેલા છે એ થી બી જગ્યાએ જાય છે ઓ બિંદુ છે. હવે કેમ અહીંયા અગત્યનો પ્રશ્ન છે કેમ કે એમાં ત્રિકોણમિતિ આવશે ગણિતનું થોડું નોલેજ આવશે અને પછી વેગનું સૂત્ર મળશે તો વેગ આપણને ખબર છે અંતર ભાગ્યા સમય એટલે d/t. સૌથી પહેલા આકૃતિ એવી દોરવાની નહીં દોરે તો પણ ચાલશે સમજ ખાતર દોરવી જ પડશે. ધારો કે વિમાન આ પૃથ્વી પર અવલોકનકાર છે ઓબ્ઝર્વર એને પહેલા જોયું અહીંયા એ બિંદુએ પછી વિમાન જોયું બી બિંદુ આ દિશામાં જાય છે એને આ ટોટલ ખૂણો 30 નો બનાવ્યો છે બરાબર છે. એને કીધું કે આ જે અંતર છે ઊંચાઈ એ 3400 મીટર છે
બરાબર છે। તેણે કીધું કે આ અંતર કાપતા એને કેટલો સમય લાગે છે, તો કે ભાઈ 10 સેકન્ડ લાગે છે। કેટલામાં આટલું અંતર કાપ્યું, જો એ બી ચાપ બન્યો ને, તો તે એ બી ચાપ શોધવો પડશે અને સમય આપેલો છે ત્યારે આપણને વેગ મળશે। તો વેગનું સૂત્ર અહીંયા આપણે AB ના છેદમાં T લખવું પડશે। હવે AB શોધવાનો કેવી રીતે? તો સૌથી પહેલા ત્રિકોણ OAB માં બે ભાગ પાડવાના, બરાબર। એટલે આપણે ત્રિકોણમાં ભણી ગયેલા ને, પેલા લંબ આમ દોરિયા કાઢીએ આપણે, બરાબર। અહીંયા જુઓ, હવે AB નો લંબ દ્વિભાજક દોરીએ તો આ કેટલો થયો? 15 ડિગ્રી। હવે આ ત્રિકોણમાં અહીંયા આપી દઈએ આપણે C, તો અહીંયા બે ત્રિકોણ બનશે, ત્રિકોણ OAC અને ત્રિકોણ OBC। બંનેમાં આપણે AC શોધવાનું છે, અહીંયા BC શોધવાનું છે, અહીંયા AC શોધવાનું છે। તો કયો ખૂણો લઈએ? તો આપણે સામેની બાજુ લેવા, તો tan θ લઈએ। આપણને પાછળની બાજુ ખબર છે, જુઓ 3400, તો આપણે અહીંયા tan θ લઈએ, tan 15 બરાબર AC ના છેદમાં OC। હવે AC આપણને ખબર નથી, OC આપણને 3400 આપેલું છે। tan 15 ની કિંમત શોધવાની છે। tan 15 ની કિંમત 0.27 લેવાની એપ્રોક્સિમેટલી, તો tan 15 0.27 બરાબર AC ના છેદમાં 3400, તો AC બરાબર 0.27 ગુણ્યા 3400, તો આનો જવાબ આવશે 910 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે, 86 જેવો લેવાનું છે, બરાબર। હવે એ રીતે બીજો ભાગ કરવામાં શું છે, આપણને AB આપણને 2 ટાઈમ્સ AC લઈ લેવાનું, કેમ કે આપણે લંબ દ્વિભાજક દોરેલો છે। તો અહીંયા આપણે 2 ટાઈમ્સ 910.86 બરાબર, તો અહીંયા આવશે 1821.72। તો આ થયું AB। હવે આપણી પાસે AB આવી ગયું, T આપણને ખબર છે, તો V બરાબર AB ના છેદમાં T 1821.72 ના છેદમાં 10 બરાબર 182.17 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ મળશે આપણને। આ તમારો ફાઇનલ જવાબ, બરાબર છે। અને અપ્રોક્સિમેટલી 182.2 પણ લઈ શકો છો। હવે આપણે જોઈએ થોડા ઉદાહરણના પ્રશ્નો જે અગત્યના છે। ઉદાહરણ પ્રશ્નો આપણે પહેલા જોઈ લઈએ કે આપણા સિલેબસમાં કેટલા છે। તો 4.1 થી 4.10 છે, બરાબર। હા, અહીંયા આપણે વધારાના સ્વાધ્યાયના બે દાખલા રહી ગયા છે, 4.29 ને 4.30। 4.29 4.30 બહુ ઈઝી છે, પ્રક્ષિપ્ત ગતિનો છે, જોઈ લઈએ આપણે। બંદૂકમાં સમક્ષિતિજ સાથે 30 કોણે છોડેલી ગોળી જમીનથી 3 કિલોમીટર દૂર પડે છે। રેન્જ આપી છે 3 કિલોમીટર, થીટા આપેલો છે। પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર લાવવાનું છે। 9.5 છે, 5 કિલોમીટર જોઈએ છે। તો આપેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ કે નહીં એ આપણે જોવાનું છે। તો સૌથી પહેલા તો આપણે એનો વેગ શોધવો પડશે। R બરાબર છે સૂત્ર રેન્જનું V0² sin 2 થીટા ના છેદમાં G। G તમારે 9.8 લેવાનું, બરાબર। V0² છે તે શોધવાનું બાકી છે। sin 2 થીટા એટલે sin 2 ગુણ્યા 30 છેદમાં 9.8, અહીંયા મેક્સિમમ 3 કિલોમીટર, 3 ગુણ્યા 10 ની 3 ઘાત, V0² બરાબર 3 ગુણ્યા 10 ની 3 ગુણ્યા 9.8
છેદમાં sin 60 બરાબર આનો જ આપણને કઈક જવાબ મળશે અહીંયા જવાબ ગુણાકાર કરીએ 29400 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 3 એટલે sin 60 વર્ગમૂળ √3/2 મળશે તો v0 સ્ક્વેર બરાબર 58800 છેદમાં વર્ગમૂળ 3 33988 મીટર પ્રતિ સેકન્ડ v0 સ્ક્વેર ને એમ જ રાખેલું છે આખું એમ જ રાખેલું છે હવે વર્ગમૂળ લઈએ તો આપણને જો કંઈક લગભગ આટલો મળશે 184 મીટર પ્રતિ સેકન્ડ ગણતરી કરશો તો મળશે હવે આપણને મહત્તમ રેન્જ 5 કિલોમીટર જોઈએ છે જો તો મહત્તમ રેન્જ 5 કિલોમીટર જોઈએ છે તો આપણને મહત્તમ રેન્જનું સૂત્ર ખબર છે v0 સ્ક્વેર g 5 કિલોમીટર લાવવા માટે મહત્તમ રેન્જ આપણને ખબર પડી જોઈએ તો જો 5 કિલોમીટર થી વધારે આવે તો 5 કિલોમીટર સુધી ગોળી છોડી શકાય એક ખૂણા પર નહીં તો નહીં છોડી શકાય અહીંયા આપણે v0 કેટલો લીધેલો v0 સ્ક્વેર 3988 છેદમાં 9.8 મૂકીએ આપણે તો 3.468 કિલોમીટર આવશે જે 5 કિલોમીટર કરતા ઓછું છે લેસ ધેન 5 કિલોમીટર એટલે ગોળી છોડી શકાશે નહીં 5 કિલોમીટર ગોળી છૂટશે નહીં 5 કિલોમીટર અંદર આવ્યું ને રેન્જ જો 5 કિલોમીટર કરતા વધુ આવતી મહત્તમ તો ગોળી છોડી શકાતી એટલે આ સવાલ બી આઈએમપી છે જૂની ચોપડીમાં બી હતો અને આ ચોપડીમાં બી છે એટલે તમે આ યાદ કરી જ લેવાનું છે નેક્સ્ટ છે 4.30 4.30 પણ ઘણો મહત્વનો અને અગત્યનો પ્રશ્ન છે મોટો છે નહીં પૂછાય તો સારું પૂછાઈ જાય તો હવે કરવો પડે એક ફાઇટર પ્લેન જેટ પ્લેન 1.5 કિલોમીટર ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ ઝડપથી સમક્ષ દિશામાં ઉડી રહ્યું છે જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલમ દિશા સાથે તોપના નારચા સાથે ખૂણો કેટલો હોવો જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલા ગોળો ફાઇટર પ્લેનને અથડાય ફાઇટર પ્લેનને પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ ઉડવું જોઈએ કે જેથી ગોળીથી બચી શકે હવે છેલ્લો અને મહત્વનો પ્રશ્ન છે જોઈએ બહુ અગત્યનો છે ધારો કે ફાઇટર પ્લેન આમ જાય છે બરાબર અને એક તોપ અહીંયા છે આ રીતે એને અહીંયાથી અથડાવું છે તો કેટલી ઊંચાઈએથી ઉડવું જોઈએ તો ફાઇટર પ્લેન બચી શકે અને ગોળાને કેટલું વેગથી છોડ કે જે અથડાઈ શકે તો આપણે માની લઈએ અક્ષ આ રીતે છે બરાબર આ સમક્ષિતિ દિશામાં પ્લેન જાય છે માની લો અને આ રીતે બનાવે છે તો માને કે આ પ્રક્ષિપ્ત કોણ છે થીટા બરાબર અહીંયા છે બી અહીંયા છે આપણને એ મળે છે બરાબર તો અહીંયા જો આ એક સદિશ બની ગયો v0 સદિશ શું થયો તો અહીંયા આપણને શું મળશે થીટાની બાજુનો આ cos થીટા મળશે અને આ sin થીટા મળશે બરાબર છે તો આપણને v0 ખબર નથી ને અને કેટલી કિલોમીટર ઊંચાઈએ છે 1.5 કિલોમીટર ઊંચાઈ ઉડે છે માની લો કે આ જે છે 1.5 કિલોમીટર છે હવે જોઈએ પ્લેનની ઊંચાઈ p બરાબર 720 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો ખબર છે તમને 1000 કિલોમીટરમાં ફેરવી દેવાનું અને છેલ્લે 3600 સેકન્ડમાં જે જવાબ આવે તે 200 મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે હવે બંદૂકની નળમાંથી ગોળીની ઝડપ અથવા ગોળાની ઝડપ v આપેલી છે બરાબર તોપ બુલેટ અથવા તો જે આપેલું છે ધારો કે s આપેલું નામ એ 600 મીટર પ્રતિ સેકન્ડ છે ધારો કે O બિંદુ આગળ શિરોલમ દિશામાં થીટા કોણ પ્રારંભિક પ્રક્ષિપ્ત કરેલી ગોળી t સમય પછી B બિંદુ આગળ પહોંચે છે તો ગોળીએ સમક્ષિતિજ કાપેલું અંતર
અને ટી સમયે કાપેલું વિમાને કાપેલું અંતર બરાબર થવું જોઈએ. એટલે એમ કહે છે કે આ ગોળાએ અહીંયા સુધી બી સુધી અંતર જે કાપ્યું છે અને આ પ્લેને જે અહીંયા સમક્ષિતિજ દિશામાં અંતર કાપ્યું છે સરખું હોવું જોઈએ. તો કહેવાનો મતલબ એમ છે કે યુ વી એક્સ ટી બરાબર વી ટી ટી, એટલે કે પ્લેનનું જેટલું અંતર કાપ્યું સમક્ષિતિજ તો જ ગોળી તેને વાગે અને એટલું જ અંતર પહોળાઈ કાપેલું છે તો જ બંને એકબીજાને અથડાય. તો હવે વી એક્સ ટી, તો એક્સ ઘટક આપણે શું લખતા હતા? વી કોસ થીટા ટી. વીપી આપેલું જ છે, કેટલું આપેલું છે? 200 ગુણ્યા ટી. ટી કાઢ નાખો એટલે વી તમને 200 ના છેદમાં કોસ થીટા મળે, બરાબર. એની જગ્યાએ આપણે થીટા શોધવું હોય તો અહીંયા કોસ થીટા બરાબર 200 ના છેદમાં વી. હવે કોસ થીટા લઈએ છે એટલે કે આ સમક્ષિતિજ અંતર હોવું જોઈએ, બરાબર. પણ અહીંયા યુએક્સ છે તે કોનું છે? તો યુએક્સ છે તો ગોળીનું. તો ગોળી તો અહીંયાથી ઉપર જાય છે ને, એટલે આપણે કોસ ની જગ્યાએ સાઈન લેવું પડશે. એટલે યુ એક્સ બરાબર એટલે વી બરાબર વી સાઈન થીટા લઈએ તો આપણું સૂત્ર આને પરથી જે બનશે તે સાઈન થીટા બરાબર 200 ના છેદમાં વી. હવે કિંમત મૂકીએ 200 ના છેદમાં ગોળીની ઝડપ કેટલી છે? 600, એટલે 1 તૃતીયાંશ આવશે. એટલે જવાબ આવશે 0.3333 સાઈન થીટા. સાઈન થીટા આવી ગયો. હવે થીટા શોધવું હોય તો શું કરવું પડે? હવે સાઈન ઇન્વર્સ લેવાનું. સાઈન ઇન્વર્સ 0.33 બરાબર થીટા લઈએ તો થીટા બરાબર 19.5 ડિગ્રી. શિરોલંબ સાથે આટલો ખૂણો બનાવે, શિરોલંબ સાથે આટલો ખૂણો બનાવે ત્યારે ગોળી પ્લેનને વાગશે. આ પહેલો જવાબ. હવે બીજો જવાબ કે પ્લેનને કેટલી ઊંચાઈએ ઉડવું જોઈએ? ઊંચાઈ છે તો h બરાબર લખલું v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ના છેદમાં 2g. હવે આકૃતિ પરથી મેં બતાવેલું કે ભાઈ આ રીતનું છે, બરાબર. આ રીતનું છે. હવે થીટા તમને મળી ગયો તો હવે એને કેટલી ઊંચાઈ ઉડવું જોઈએ? તો એ બાકીનો થીટા કહેવાય. 90 - થીટા કેટલો હોવો જોઈએ? તેથી પ્લેનની ઊંચાઈ, આ પ્લેનની ઊંચાઈ કેટલી હોવી જોઈએ તે શોધવાનું છે. તો અહીંયા લખી શકીએ આપણે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર 90 - થીટા. તો v0 આપણને ખબર છે પ્લેનની ઊંચાઈ, બરાબર. પણ સાઇન સ્ક્વેર થીટા આપણે શોધવું કેવી રીતે શોધાશે? તેના માટે આપણે જોયું સાઇન થીટા 1 તૃતીયાંશ, તો કોસ થીટા શું લખાશે? વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર થીટા, બરાબર. આની પછી આપણે કિંમત શોધવાની. સાઇન સ્ક્વેર થીટા કિંમત મૂકવાની 1 તૃતીયાંશ, તો એનો જવાબ કોસ થીટા કોસ સ્ક્વેર થીટા બરાબર 8/9 જવાબ આવશે. આવો કંઈક જવાબ આવે છે, બરાબર. હવે આ કિંમત આપણે મૂકવાની છે ત્યાં. સાઇન 90 - થીટા કરીએ એટલે કોસ થીટા થાય. અહીંયા આપણે સાઇન સ્ક્વેર થીટા બરાબર શું લખાશે? કોસ સ્ક્વેર થીટા. ફરીથી લખું છું, જુઓ. h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર 90 - થીટા બરાબર છે 2g, અને v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર 90 - થીટા લખ્યું. અહીંયા આપણે થશે h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 2g. h બરાબર v0 કેટલા આપણે છે? 600. તોપની ગોળાની 600 છે તોપના ગોળાની ઊંચાઈ વેગ એનાથી ઊંચે ઉડવાનું છે એટલે આપણે આટલું લેવાનું છે. કોસ સ્ક્વેર થીટા બરાબર 9/8 નીચે 2 ગુણ્યા 9.8. આ ગણતરી કરીએ આપણે તો 16 ગુણ્યા આટલો જવાબ આવે છે. એટલે h બરાબર 16 કિલોમીટર. 16 કિલોમીટર જવાબ મળશે. હવે જો વિમાનની ઊંચાઈ કેટલા છે? 1.5 કિલોમીટર ઊંચાઈ ઉડે છે અને 16 કિલોમીટર જેટલી ઊંચાઈએ ઉડશે તો તે ગોળીથી બચી શકશે. ગોળીથી
બચી શકશે. એટલે અહીંયા ગોળીનો નિશાનો પાક્કો લાગશે. કે એક સમયે બંનેની ઊંચાઈ સમાન હોય અને બંને સમક્ષિતિજ ઝડપ સમાન હોવી જોઈએ તો ગોળી વિમાન સાથે અથડાવા અને શરત જરૂરી પોસાય છે. અહીંયા 1.5 કિલોમીટર આપેલું છે અને ઊંચાઈ 16 કિલોમીટર છે ગોળીની, એટલે ગોળી અથડાશે નહીં એમ. નેક્સ્ટ જોઈએ ઉદાહરણના કેટલાક પ્રશ્નો. ચાર 4.1 થી 4.10 લેવાનો છે. વરસાદ વાળું છે, છત્રી વાળું જોઈ લો. વરસાદની દિશા નીચે તરફ છે, શિરોણ એને વેગ આપેલો છે. હવા છે, આ હવા વી એર અને આ વરસાદ વી રેન, બંને સદિશ આપેલા છે, વેગ આપેલો છે. પરિણામી સદિશ આ થયો વી એ આર. એવું કહે છે કે બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરા છત્રી કઈ દિશામાં રાખે એટલે છત્રી વરસાદની સાથે કેટલા દિશા રાખે તો બચી શકે, આ શોધવાનું છે. બહુ સિમ્પલ દાખલો છે. પરિણામી સદિશનો સરવાળો લેવાનો છે, વી આર વત્તા વી એ, પછી એનો માનાંક શોધવાનો છે. પછી tan થીટા પરથી આપણું સૂત્ર વી ડબલ્યુ અથવા વિન્ડ એટલે વી એર ના છેદમાં વી આર, થીટા ઇનવર્સ વી એર ના છેદમાં વી આર, તો આપણને થીટા જે મળે તે જવાબ મળશે. અહીંયા માનાંક આપણે શોધીએ તો 37 મીટર પ્રતિ સેકન્ડ આવશે અને થીટા જે શોધશું તે ચોપડીમાં તમે જોશો તો 18.55 અથવા તો એપ્રોક્સિમેટલી 19 ડિગ્રી મળશે. છોકરાએ છત્રીને શિરોલંબ સમતલ સાથે પૂર્વ દિશા તરફ આટલા ડિગ્રી રાખવી પડશે. ચલો આજે આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. ઉદાહરણ 4.2 કરવા જેવું છે. બરાબર. એ થિયરી તરીકે પૂછાતી. 4.3 પણ ઇમ્પોર્ટન્ટ છે. ઉદાહરણના સવાલ બી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે. 4.5 છે તે આપણે જોઈ ગયા છે, પણ જોઈ શકું